નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, તમે ક્યારે એવું વિચાર્યું છે કે લગ્ન પછી નસીબ અચાનક કેમ બદલાઈ જાય છે? શું આ માત્ર એક સંયોગ છે કે આ પાછળ કોઈ પણ એક ખાસ કારણ હોય છે? તો મિત્રો, શાસ્ત્રો અને સામુદ્રિક શાસ્ત્રોમાં સ્ત્રીઓના ગુણો અને લક્ષણોનું ખૂબ જ મહત્ત્વ હોય છે। અને શાસ્ત્રો અને સામુદ્રિક શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રીને સાથ મળી જાય તો તે વ્યક્તિ કરોડપતિ બની જાય છે, જ્યારે જો નસીબે અભાગી સ્ત્રીનો સાથ આપ્યો હોય તો કરોડોની મિલકત અને સંપત્તિ પણ માટી બની જાય છે। તેમજ કહેવામાં આવે છે કે સ્ત્રીને સમજમાં મુશ્કેલ નથી પરંતુ નામુમકિન છે। અહીંયા સુધી કે બ્રહ્માજી પણ તેમની રચનાને સંપૂર્ણ રીતે સમજવામાં નિષ્ફળ ગયા હતા, પણ આપણા પ્રાચીન ઋષિઓએ શાસ્ત્રોમાં કેટલાક લક્ષણો અને ગુણો દર્શાવ્યા છે જે સ્ત્રીના સૌભાગ્ય કે દુર્ભાગ્યનું સંકેત આપે છે। આજે અમે તમને એવા ખાસ લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ઓળખવામાં ખૂબ જ મદદ કરશે કે કોઈ સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં। પણ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાજીનો આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યો રહે અને આપ પર બન્યો રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો। નંબર 1, સામુદ્રિક શાસ્ત્રો મુજબ નાક પર તેલ હોવું એ સૌભાગ્યશાળી સ્ત્રીની નિશાની છે। જો કોઈ સ્ત્રીની નાક આગળના ભાગમાં તલ હોય તો તે સ્ત્રી ધનવાન અને સૌભાગ્યશાળી ગણાય છે। આવી સ્ત્રીઓ જ્યાં પણ જાય છે ત્યાં ક્યારેય ધનની કમી નથી હોતી। ત્યારબાદ નંબર 2 પર છે વિશાળમાં। જો જે સ્ત્રીનું માથું 3 આંગળી જેટલું વિશાળ અને અર્ધચંદ્ર આકારનું હોય છે તે પણ ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે। આવી સ્ત્રીઓ જે ઘરમાં જાય છે ત્યાં ક્યારેય દુઃખના સહાયકો નથી પડતો। તેમની બુદ્ધિ પણ મહેનત અને સકારાત્મક ગુજરાતી આખો પરિવાર પ્રગતિ કરે છે। એમના ઘરમાં આવવાથી એમનું નસીબ જ બદલાઈ જાય છે। ત્યારબાદ નંબર 3, પગની નાની આંગળીઓ। ચોક્કસની આંગળીઓ જે નાની અને જમીનને સ્પર્શ કરતી હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી સ્ત્રી હોવાનું માનવામાં આવે છે। સામુદ્રિક શાસ્ત્રો મુજબ આવી સ્ત્રી જે પણ ઘરમાં જાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિનો વસવાટ થાય છે। તે માત્ર તેના પતિ માટે જ નહીં પણ આખા પરિવાર માટે ભાગ્યશાળી સાબિત થાય છે। આવી મહિલાઓ ઘરના દરેક સભ્યોને ખુશ રાખવામાં સક્ષમ હોય છે। ત્યારબાદ નંબર 4, નરમ અને લાલ આંગળીઓ। જે સ્ત્રીઓની હાથની આંગળીઓ લાંબી અને ગોળ હોય અને જ્યારે મળીને કોઈ ક્ષેત્ર ન દેખાય તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી છે તેમ માનવામાં આવે છે। ત્યારબાદ નંબર 5, નરમ હાથ। જો કસ તેના હાથ નરમ હોય અને હાડકાં ન દેખાતા હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। ત્યારબાદ નંબર 6, ચમકદાર અને સફેદ। જે સ્ત્રીના દાંત સુંદર, ચમકદાર અને સફેદ હોય અને આગળની તરફ નીકળેલા હોય તે સ્ત્રીઓ ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે તેમ માનવામાં આવે છે। આ સ્ત્રીઓ પોતાના જીવનસાથી માટે ખૂબ જ નસીબદાર હોય છે। ત્યારબાદ નંબર 7, આંખોની ખાસિયત। સામુદ્રિક શાસ્ત્ર મુજબ જો કોઈ સ્ત્રીઓની આંખોની ઉપર કે નીચેની ચામડીમાં હળવી લાલીમાં હોય અને કુલરટીઓ કાળું અને સફેદ ભાગ દૂધ સમાન હોય તો તે સ્ત્રી ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે તેમ માનવામાં આવે છે। ઉપરાંત જોઈએ તો તેમની ચાલ રાજહંસ જેવી હોય અને કમર વાઘ જેવી પાતળી હોય તો તે સ્ત્રી જીવનમાં બધા સુખનો આનંદ મળે છે। ત્યારબાદ નંબર 8, ચોખ્ખી અને સુંદર ગળા। ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીની ગળામાં સ્પષ્ટ 3 રેખાઓ હોય તે ઘરનાથી સર્જ છે। ત્યારબાદ નંબર 9, પિતાની જેવા ચહેરા। જો કોઈ સ્ત્રીનો ચહેરો તેના પિતાથી મળતો હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે। ત્યારબાદ નંબર 10, કમર જેવા નહીં। જ ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે
જે સ્ત્રીઓના નયન કમળના પાખડીઓ જેવા હોય અને તેમના વચ્ચે સફેદ ભાગ હોય તો તે સ્ત્રીઓ પોતાના પતિ માટે ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. ત્યારબાદ નંબર 11, પગના અંગૂઠા. જો કોઈ સ્ત્રીના પગના અંગૂઠા ગોળ અને ઊંચા હોય અને તેમાં હળવી લાલીમાં હોય તો એ સ્ત્રી પણ ભાગ્યશાળી ગણાય છે. આવી મહિલાઓ પોતાના પતિ માટે ખૂબ જ સૌભાગ્ય લઈને આવે છે અને તેમના જીવનમાં થતા અને આવતા જતા તમામ સંઘર્ષોને સરળતાથી પાર કરે છે. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા આ વિડીયોને એક લાઈક અને દિલથી તમારા મિત્ર સર્કલ સાથે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર વિડીયોને અંત સુધી નિહાળવા બદલ. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.